જય માતાજી। હવે એક ભાઈએ મને એવું કીધું હતું કે માતાજીને રજા લેવી જ પડે, તમે એવું કહો છો। મેં કીધું આ બરાબર, કંઈ પણ સારું કામ આપણા ઘરે કરવું હોય અથવા કુટુંબમાં કોઈને સારું કામ કરવું હોય તો ભૂવા પાસે આવીને આપણી પાસે રજા લે, એ માતા રજા આપે છે, બરાબર। તો મને કે એવું કંઈ તમને ખબર હોય તો કયો, તો અમને જાણવા મળે। એટલે મને એક ભાઈ આવેલા મારી પાસે, બહુ હેરાન થઈ ગયેલા, અને મારા નામે જ નામ હતું, પટેલ જ હતા। મને કે શું કહું તમને, એની વાત જ જવા દો। એક તમે તમારી જિંદગીમાં કર્યું હું એ મને કહો માતાજી બારામાં। મને કે હું નવરાત્રિની અંદર મઢમાં સૂઈ જાઉં છું, ઉપર ધૂળ નાખી દે છે, ધૂળ વાળી દે ને ઉપર જુવારા ઉગાડું છું, અને ગરબો કાયદેસર મારી સાયતી ઉપર હોય, એમાં દીવો અખંડ જગતો હોય। આ વાત છે લગભગ 20 વર્ષ પહેલાંની, 20 નહીં પણ 18-20 વર્ષ આસપાસની, 20 વર્ષ પહેલાંની નહીં હોય, 18 વર્ષ તો પાકા, કારણ કે તે વખતે મારો છોકરો કદાચ 1.5 વર્ષનો હતો, એટલે 20 વર્ષની પાકું। નહીં એમ કે કયા માતાજીને પૂંજો કે બ્રહ્માણી ખોડિયાર હુરધન હોય, મઢ બનાવેલો કાયદેસર। ભાઈ અમરેલી બાજુનો કંઈક ગામનો હતો, અને મને મળેલો અમદાવાદ ઈસનપુરમાં। મેં કીધું તમારા બાપા પોતે ભૂવા હતા કે હા? એને મને કાંઈ વાત નહોતી કરી, મેં એને પૂછપરછમાં એવું પૂછ્યું હતા કે હા હતા। મેં તમને કંઈ તમારા બાપા એવી કંઈ વાત કરેલી કે આપણા ધર્મ કોઈ રાજસ્થાન હતા ને અમે ખોદવા ગયેલા ને નીકળેલા ને લાવેલા નહીં? પોતે કાંઈક એવું કીધું ભાઈ શું ખબર તમારા છે ફલાણો, જો કે એને સપનામાં જઈને કીધું હતું કે હું આ જગ્યાએ છું, અને ભાઈ ગયા હતા, અને ગયા ને બધું કીધું એ પ્રમાણે થયું ખરા, પણ કોકે પાછા બીવડાવ્યા, એટલે પાછા આવ્યા, તો જે રજા લઈને ગયા। એક ભૂલ, થોડો સમય જતાં જતાં છોકરાને હગાઈની વાત આવેલી, એટલે હગું બધું જોયું કાઢ્યું ને કમ્પ્લીટ થઈ ગયું। પછી એને યાદ આવ્યું કે કાલે માતાજીને રજા લેવી, હું ભૂલી ગયો છું, પણ માતાજીને રજા લઈ લઉં। રજા લીધી, માતાજીએ ના પાડી કે રહેવા દે। હવે છોકરો કે મને છોકરી ગમે જ છે, એમાં હાલે એમાં નથી પપ્પા, એટલે કે પણ માતાજી ના પાડે બેટા, દુઃખી થવાના ધંધા થાય છે, રહેવા દે। કે ના ના, કે મને છોકરી ગમે જ છે, કે મારે અહીંયા કરવું જ છે। માતાજીને આજીજી કરી, માતાજી પાસે રજા નહોતા, પરાણે રજા લીધી કે મારી શું કરવું હવે? માતાજીને સપનામાં આવીને કીધું હોત કે મારા ઉપરિયાવટ ન જતો, નતર દુઃખી થવાના વારા આપે, મને ન કહેતો। પછી છોકરાએ કંઈક 1, 2, 3 વર્ષ ભોને રાખી હતી, કંઈક લોસો પડ્યો અને કાઢી મૂકી, કંઈક લોસા આડાવાળા થતા હતા, એટલે માતાજીને કીધું મારી દયા કરીને આ ભૂલ તો થઈ ગઈ છે, પણ આમ તેમ, એટલે તો સરખું વ્યવસ્થિત હાલવા મળ્યો। વળી પાછ કંઈક લોસો થયો હતો, છોકરાએ માતાને પૂછ્યા વગરની કાઢી મૂકી, વાઈ ગઈ, છૂટાછેડા કરીને ક્યાં બીજે કર્યું। પૂછ્યું માતાજીને કે મારી હવે તો આ બીજે કરવાનું, માતાજી હા પાડી, રજા આપી, કર્યું, રેડી હાલ્યું। મેં કીધું તારા બાપા કેવા જોરદાર ભૂવા હતા કે હા? મેં કીધું એનું એકાદું કહાની કહેતો જ હોય કે માતાજી એનું કેવું કેવું કામ કરતા હતા। કે મારા પપ્પા એવું કહેતા હતા કે તમે નહોતા બેટા, મારા લગ્ન નહોતા થયેલા ત્યારે આપણા ખેતરમાં ડફેર આવેલા, અને શિકાર કરવા માટે મેં માતાજીને સમર્યા, અને એણે ગોળી ચલાવી, અને મેં મારું માથે બાંધેલું ફાળ્યું ભેટે બાંધી દીધું કે મારી દેવી આજ મારી સામે આ વસ્તુ ન બનવી પડે। એણે ગોળી મારેલી, મારા બાપાએ એને માથાનું પાળ્યું કમરે ભેટમાં બાંધ્યું હતું ને,
કમરે બાંધી દીધું હતું ને, એક ફાળિયું ખોલ્યું ને તો એમાંથી 2 ગોળી ભડાકા કરેલા. એ કે હરણ્યું હોય કે આ તે જે બી હોય ભાગી ગયું હતું. અને મારા પપ્પાએ જોયું ને તો એના કમરમાંથી જે ફાળિયું બાંધ્યું હતું ને એમાંથી 2 ગોળી નીકળીને એને આપી હતી કે આલે ભાઈ આ તારી ગોળી. અને ઓલો પગમાં પડી ગયો હતો. બાપુ ભૂલ થઈ ગઈ. એવા માતાજી ધાડા હતા અને આ ભૂલ્યું કર્યું એને. પછી ભાઈ એનું ખેતર હતું નદીની ઓલી બાજુ. એટલે ભાઈ ઘણી વાર નદી ફૂલ આવી ગઈ ને તો એ માતાજીનું નામ લઈને અંદર નદીમાં પડે ને માતાજી આઈન પા કાઢી દે, નીકળી જાય. પછી ઘણો સમય થઈ ગયો અને નદી ફૂલ આવેલી 2 કાંઠા. અને એ નદીમાંથી માતાજીનું સ્મરણ કર્યું અને ધૂપકો માર્યો. એ ભાઈ આણપાન કાંઠે ન આવ્યા, વૈયાઈ ગયા, નદીમાં તણાઈ ગયા. કદાચ ભાઈ મારો વિડીયો જોશે ને મને કોમેન્ટમાં લખશે રમેશભાઈ હું જ તે. તો જોજો તમે કોમેન્ટમાં. અને કદાચ નંબર મોકલશે તો હું બીજી વાર વિડીયો બનાવીશ તેનો નંબર એ મોકલીશ હું. નક્કર વસ્તુ છે આ વાત છે 100%. કોઈ ગપ્પા મારવાની વાત નથી. અને એ ભાઈ એટલા હેરાન થઈ ગયા હતા કે આ વસ્તુ બનેલી વાત રમેશભાઈ 100% સાચું, આ વાત બનેલી. એટલે મારો કહેવાનો મતલબ એમ છે કે જો તમે માતાજીને માનતા હોય ને તો માતાજીને પૂછ્યા વગર કોઈ કાર્ય કરવું નહીં. અને માતાજી ના પાડે તો ન કરવું, એમાં તમારો જ ફાયદો હોય. એટલે ત્યાં કહેવાનું કારણ એ હતું. અને એ ભાઈને મેં કીધું, પછી મેં કીધું હવે તારા બાપાને તું સમરવણ ચાલુ કરે, માતાજીનું સમરવણ ચાલુ કરીશ. હું મારા વાવે કાંઈ ન થાય. નવરાત્રિમાં માતાજીનું સમરણ ચાલુ કરવું અને એને આપણે હવન કરવો પડે, ગૂગળના ધૂપને એના અનુષ્ઠાન કરવા પડે. તો ચાલુ કર. પછી મને થોડાક ટાઈમ પહેલાં મળ્યા હતા. મને કે થોડો ફેર એમનામ લાગે છે ને આ વસ્તુ કરવાનું મેં નક્કી કર્યું છે. કે એમાં એવું થાય છે કે અમારામાં અમુક રૂપિયાવાળા મોટા રૂપિયાવાળા માણસોની કે તમારે કામ ધંધો નથી કરવાનો, આમ છે ને તેમ છે ને ફલાણું છે ને. એ લોકોને મોટા દવાખાના આવે ને એ લોકોને નહીં દેખાતું, કારણ કે એની પાસે પૈસા હોય છે ને. એટલે એને અમારે મેન પૈસાની તકલીફ છે. પૈસાની તકલીફ હોય ને એને બધી બાજુની તકલીફ દેખાતી હોય. અમારે બીજો કોઈ વાંધો નથી. કોઈ દે દવાખાનું ન આવે, કોઈ દે કોઈને ઊનો કે ટાઢિયો તાવ નથી આવતો, એવું કહેવાય કે અરે ટીકડી નથી લેવી પડતી. પણ હા સારું ધંધા બાબતમાં બહુ તકલીફ છે. મેં કીધું ધીમે ધીમે ધંધા બાબતનું હરખું થઈ જશે ભાઈ. અને તમે આ રીતે ચાલુ કરજો, મારી કાંઈ જરૂર નથી. તમ તારે મારે કંઈ કોન્ટેક કરવાની જરૂર નથી. પણ તમે કહેજો. તો એ ઘણા ટાઈમ ક્યારેક ભેગા થતા હતા. આ સીટ અમરેલી બાજુથી આવતા હતા. કંઈક આવે ને તો પાછા મને મળવા આવે. પણ એમ કહેતા હતા કે નાના ધીમે ધીમે અત્યારે સારું છે. હવે અત્યારે હોય એવું ખરું. ભગવાન જાણે જો અવળી લાઈન નહીં પકડ્યું હોય ને માતાજીને પકડી રાખ્યા છે તો 100% સારું થશે. પણ અમુક લોકોને તો પાછા કૂતા જગાડવી ને તો એ ભાન નથી પડતી. એવું કરેલું છે માતાજીની દયાથી. અગાશીમાં સૂતા હોય અને ફોન કર્યો હોય કે શું કરો છો, તો કે તમને યાદ કરતા હતા અને ચાના રહી જાઉં કે હાસું એવું છે. શર્ટ બટ પહેરો ઉઘડાડી લેવો હોય તો માતાજી અમે બેહો, માતાજી રજા આપશે, કાલથી ધંધો ચાલુ થશે. ધંધા ચાલુ થયા. અહીંયા અમારે માતાજીને ગામડે મારે માતાજી વાડીએ બેરીને બાધા કરવા આવ્યા. બાધા કરવા આવ્યા ને તો બહુ સારું બોલ્યા. હું આમ કહી દઉં, અહીંયા આમ કહી દઉં, ઘણું બધું કીધું. પણ મારી માતાએ કીધું કે તું મારા છોકરાના નીતિ નિયમમાં નથી રહ્યો ભાઈ. કે મેં એવા નીતિ નિયમ બગાડ્યો, મેં નીતિ નિયમ નથી મારી કે.
કે તારે એક બૈરું હતું ને તે બીજું બૈરું કર્યું, ખોટું જ ના પાડી દે. તને ધંધો આપ્યો હતો, પૈસા આપ્યા હતા. ધંધો એટલે પૈસા આવે તે પૈસા આવ્યા હતા ત્યાં ધંધો ચાલુ કર્યો, નવો ધંધો. કે મારે મજબૂરી, ત્યારે મજબૂરી કેવી મજબૂરી હતી? તને એટલે ધાબા પર હું તો જગાડ્યો તો તને ભાન ન પડી. પહેલી વાર એકવાર તને કરી દીધું તું, પાછો તું ડામા ડોળ ચડી જતો હતા, ફરીને તને ધાબા પર હું તો જગાડ્યો. હું તો ત્યાં ફોન કર્યો, તમે બે માણસ યાદ કરતા હતા કે આ વ્યક્તિ હોત તો ત્યારે સારું થઈ જતું, આપણે સારું પડત, કંઈક રસ્તો બતાવે. તમને રસ્તો બતાવ્યો તો તમે પાછા અવળા ધંધે ચડ્યા. આજથી કોઈ દી મને આવતો નહીં, તારો નંબર ડિલેટ મારું છું ને મને કોઈ દી ફોન કરતો નહીં. હું એવો માણસ છું, મારી માતા એવી છે, હું મારા માતાજીના નિયમ પ્રમાણે હાલું છું. નકામીના ભેગા નહીં કરતો, સારા માણસની જરૂર છે. જય માતાજી. અને સત્ય વસ્તુ છે, પ્રૂફ જોતું હોય તો ભાઈ આવજો. ગામ ચક્કમ પર. મોબાઈલ નંબર તો નહીં જોતા ભાઈ, બધા કો લપ કરે. ગામ ચક્કમ પર, તાલુકો જિલ્લો બોટાદ. જય માતાજી. સત્યને ધાર પકડી ચાલો, જૂઠાવ નહીં. જય માતાજી.